નમસ્કાર. આજે આપણે આ વિડિયોમાં રસોઈની માત્રાવાળા વ્યક્તિના નામો અને દીર્ઘ ઈની માત્રાવાળા વ્યક્તિના નામો વિશે શીખવાના છીએ. જેમ કે લખેલું છે કે ક વત્તા નાનો ઈ એટલે કે કને રસોઈ કી, તો ક નો થશે કે, નાના ઈનો આઈ એટલે કને રસોઈ હોય તો કનો કે, રસોઈનો આઈ. એનો અર્થ મૂળાક્ષરના કોઈ પણ અક્ષરને રસોઈની માત્રા હોય ત્યારે આપણે એની પાછળ આઈ લગાવવાનો છે. ચાલો શરૂ કરીએ. પહેલું નામ છે કિરણ. કિરણમાં પહેલો અક્ષર છે કી, જેની અંદર મૂળાક્ષર ક છે. કનો આપણે કે કરીશું. યાદ રાખો, કોઈ પણ નામનો વ્યક્તિવાચક નામ એટલે કે માણસનું નામ હોય ત્યારે પ્રથમ અક્ષર આપણે કેપિટલ જ કરીશું. એટલે કનો કરીશું કે. હવે અહીંયા રસોઈની માત્રા છે એટલે માટે આપણે આઈ લગાવીશું. એના પછીનો અક્ષર છે ર, રનો આ. રને કોઈ પણ માત્રા છે નહીં માટે આપણે એ લગાવીશું. આગળનો અક્ષર છે અણ, અણનો એન. છેલ્લા અક્ષરને એ લગાવીશું નહીં. તો કિરણનો સ્પેલિંગ થશે કે આઈ આર એ એન. આગળનું નામ છે સરિતા. સરિતામાં પહેલો અક્ષર છે સ, સનો એસ. કોઈ માત્રા નથી માટે એ. બીજો અક્ષર છે રી, જેની અંદર મૂળાક્ષર ર છે એટલે રનો આઈ. એનું રસોઈની માત્રા છે એટલે આઈ. આગળનો અક્ષર છે તા, જેની અંદર મૂળાક્ષર ત એનો ઈ, જેની કાનાની માત્રા છે માટે આપણે એ લગાવીશું. તો સરિતાનો સ્પેલિંગ થશે એસ એ આર આઈ ટી એ. આગળનું નામ છે વિકાસ. વિકાસમાં પહેલો અક્ષર છે વી, જેની અંદર મૂળાક્ષર વ છે તો વનો વી કરીશું. એને છે રસોઈની માત્રા. રસોઈની માત્રા એટલે આપણે આઈ લગાવીશું. આગળનો અક્ષર છે કા, જેની અંદર મૂળાક્ષર છે ક એટલે કનો કે. કાની માત્રા છે એટલે એ. આગળનો અક્ષર છે સ, સનો આપણે એસ કરીશું. આગળનું નામ છે નિવાન. નિવાનમાં પહેલો અક્ષર છે ની, એટલે કે મૂળ અક્ષર ન, નનો એન. રસોઈની માત્રા છે એટલે આઈ. આગળનો અક્ષર છે વા, એટલે વ નો વી. કાનાની માત્રા છે એટલે એ, નનો એન. છેલ્લે લગાવીશું નહીં. આગળનું નામ છે ચિરાગ. ચિરાગમાં પહેલો અક્ષર ચી, એટલે મૂળ અક્ષર ચ, એનો સીએચ. રસોઈની માત્રા એટલે આઈ. આગળનો અક્ષર છે રા, એટલે મૂળ અક્ષર ર, એને કાનાની માત્રા એટલે એ. છેલ્લો અક્ષર છે ગ, ગનો જી. છેલ્લે એ લાગશે નહીં. ચિરાગનો સ્પેલિંગ થશે સી એચ આઈ આર એ જી. આ રીતે આપણે રસોઈની માત્રાવાળા વ્યક્તિવાચક નામોનો અંગ્રેજી કરી શકીએ. હવે આપણે દીર્ઘ ઈ ની માત્રાવાળા વ્યક્તિવાચક નામોનો અંગ્રેજી કેવી રીતે કરવું એના વિશે વાત કરીએ. પહેલા લખેલું છે ક મોટો ઈ, તો કને દીર્ઘ ઈ કી, તો કનો કે. મોટા ઈ નો ડબલ ઈ, તો કને દીર્ઘ ઈ કી નો થશે કે ડબલ ઈ. ચલો નામ લઈએ. પહેલું નામ છે સીતા. સીતામાં પહેલો અક્ષર છે એસ, જેને દીર્ઘ ઈની માત્રા છે એટલે આપણે ડબલ ઈ કરીશું. પહેલો અક્ષર છે તા. તા એટલે મૂળ અક્ષર ત, કાનાની માત્રા છે એટલે એ. સીતાનો સ્પેલિંગ થશે એસ ડબલ ઈ ટી એ. આગળનું નામ છે ગીતા. ગીતાનો મૂળ અક્ષર ગ એટલે કે જી. દીર્ઘ ઈની માત્રા છે એટલે ડબલ ઈ. આગળનો અક્ષર છે તા, એટલે મૂળ અક્ષર ત, કાનાની માત્રા છે એટલે એ. તો ગીતાનો સ્પેલિંગ છે જી ડબલ ઈ ટી એ. આગળનું નામ છે રમીલા. પહેલો અક્ષર છે ર, એટલે આ. કોઈ માત્રા નથી માટે એ. બીજો અક્ષર છે મી, એટલે મૂળ અક્ષર એ. મ એટલે એમ, અને દીર્ઘ ઈની માત્રા છે એટલે ડબલ ઈ. છેલ્લો અક્ષર છે લા, એટલે મૂળ અક્ષર લ, નનો એલ. કાનાની માત્રા છે એટલે એ. આગળનું નામ છે હિના. મૂળ અક્ષર છે હ, હનો એચ. દીર્ઘ ઈની માત્રા છે એટલે ડબલ ઈ. આગળનો અક્ષર છે ના, મૂળ અક્ષર ન એટલે નનો એન. કાનાની માત્રા છે એટલે માટે એ. તો હિનાનો સ્પેલિંગ છે એચ ડબલ ઈ એન એ. છેલ્લું નામ છે રાણી. પહેલો અક્ષર છે રા, એટલે મૂળ અક્ષર ર, તો રનો કરીશું આર. કાનાની માત્રા એટલે એ. આગળ હણ, હણનું થશે એન.
હવે યાદ રાખવાનું વ્યક્તિવાચક નામનો છેલ્લો અક્ષર દીર્ઘ ઈ વાળો હોય ત્યારે ડબલ ઈ મૂકવાના નથી પરંતુ આઈ મૂકવાનો છે. તો રાણીનો સ્પેલિંગ થશે RANI. આ રીતે આપણે દીર્ઘ ઈ ની માત્રાવાળા નામોનો અંગ્રેજી કરી શકીએ. જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડિયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.